જય ગુરુ મહારાજ. શરીર શાંત થયા પછી સગા સંબંધી સ્નેહી મિત્રોને એક સંદેશો આપવામાં આવે છે. આ તારીખે આટલા વાગે આ સમયે આ સ્થળે બેસણું છે. ખરેખર કયું બેસણું? બેસણું એ ગુરુ કૃપાથી ગુરુ ઉપદેશીઓને કે પોતાના નિજ સ્વરૂપના બેસણા હોવા જોઈએ. એક સનાતન સત્ય સ્વરૂપનું બેસણું હોવું જોઈએ કે જ્યાં એક અદ્વૈત જ્ઞાન સ્વરૂપ, આત્મા સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, વાણીથી પેલી પારની જે અનંત બેસણા જે છે એમાં કોઈ ફેરફાર થતો નથી. આ બેસણું, પેલું બેસણું તો 2-5 મિનિટનું હોય, 2 હાથ જોડે, ફૂલ અર્પણ કરે, પણ આ બેસણામાં ભ્રાંતિપણાનું અર્પણ થઈ જાય અને એક સનાતન તત્વ જે ગુરુ તત્વ છે, ગુરુની સાથે એકરૂપ થઈ જવું અને એમાં જ અખંડ રહેવું, આ જ સાચું બેસણું છે. આ બેસણામાં એક આનંદ હોય છે. આ બેસણામાં કોઈ શોક હોતો નથી. પેલા બેસણામાં શોકનું વાતાવરણ હોય છે અને આ બેસણામાં ગુરુ આપણને આત્મ સ્વરૂપની વાસ્તવિક સ્વરૂપમાં જગાડી શાંતિ, આનંદ અને પ્રેમના સ્થિર કરે છે, બેસાડી દે છે. હવે તું આ જ છે. તો ગુરુ મહારાજની કૃપાથી બધા એ સનાતન તત્વ બેસણામાં બિરાજમાન છે જ. બેસવાનું નથી, પણ ગુરુ કૃપાથી જેમ જેમ સમજણ આવશે, જેમ જેમ વિવેક અને વૈરાગ્ય પ્રગટાશે અને જેમ જેમ સદગુરુના બોધની અંદર સ્થિરતા આવશે, સમજણની ધારા પ્રગટ થશે, તો આપણને એમ થશે અનુભૂતિમાં કે હું બેસણા મારા આનંદ સ્વરૂપમાં, ચૈતન્ય સ્વરૂપમાં, ગુરુ સ્વરૂપના બેસણા મારે અખંડ છે. આવી સ્થિતિ સર્વની સર્જાય, સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ છે જ. એ જ અંતરના આશીર્વાદ સાથે જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.